की भारत माता की। આજના પાવન 15મી ઓગસ્ટમાં આજના આગેવાન તરીકે ગામના સરપંચ, ડીડી ગુરુ, પત્રકાર, શિક્ષકગણ, ગામના આગેવાનો, મારા મિત્રો, વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે 15મી ઓગસ્ટ છે. બધાને ખ્યાલ છે પર્વ આખા દેશની અંદર જાહેર જ્યાં છે સ્કૂલો છે, જ્યાં જાહેર છે ત્યાં આવા પર્વ થાય છે. આપણે લોરની શાળાની અંદર આજે પર્વ સાહેબે આમંત્રણ ગામ લોકોને આપ્યું હતું. અમે મેસેજ વાંચ્યો હતો ગ્રુપમાં બધાના સ્ટેટસમાં. એટલે સાહેબનો, શિક્ષકગણનો ને ગામના લોકો, વિદ્યાર્થી ભાઈઓ જે અહીંયા ભણીને ગયા છે, એ આવ્યા છે, એ માટે ખૂબ આભાર કે સાહેબોને સાથ આપવા આવવો જોઈએ. નિશાળમાં કાર્યક્રમ હોય ને આવી રીતે બધાય ગામ લોકો જો સહયોગ દે તો આ દેશ માટે છે. આ કોઈ પક્ષાપક્ષી નથી. આ આપણા એક ગૌરવની વાત છે કે આપણા દેશ માટે આજે 15મી ઓગસ્ટ છે એટલે આપણે ભાગરૂપે થયા છે. એટલે આપણે બે શબ્દો મારે એવું કહેવાનું છે કે આ દેશ માટે જો કાંઈક આપણે કરવું હોય તો ગામના વિકાસ માટેનો જો ગામનો લોકોનો ફાળો હશે, ગામનો વિકાસ થાય, તાલુકાનો વિકાસ થાય, જિલ્લાનો થાય ને દેશનો થાય, એ માટે અહીંયા ગામના નાગરિકો, યુવાનો, ભાઈઓ ને બહેનો બેઠા છે. એક નમ્ર વિનંતી મારે કરવી છે કે ગામની અંદર સ્વસ્થ રાખવું એ આપણી જવાબદારી છે. કોઈ રસ્તો બની ગયો, એ યુવાનોને તમે ભણ્યા ગણ્યા છે, તમે નિશાળોમાં ભણ્યા છે, આપણે સાફ સફાઈ કરાવી છે, તો આપણે ગામની અંદર સાફ સફાઈ માટે તમે જવાબદાર વ્યક્તિ છો, તમે ભણેલા છો. એટલે ગામના યુવાનો, ગામના વડીલો, ભાઈઓ ને જે ભણે છે એ યુવાનોને ખાસ હું નમ્ર વિનંતી કરું છું કે આવા સહયોગમાં નિશાળમાં તમે સેવા આપો, જે કાર્યક્રમમાં જે રહ્યા છો ને એ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને મારા વતી, ગામ વતી ને બધાય વતી આભાર માનું છું કે તમે જાહેર કાર્યક્રમમાં રહ્યો, તમને બોલતા આવડે, તમને ખબર પડે કે આ સ્ટેજ ઉપર બોલવું નહીં બહુ અઘરી વાત છે. મારા ખુદના હું જે સ્ટેજ ઉપર બોલતો ને મારા પગ બે આમ થતા હું જ્યારે ભણતો ને ત્યારે. એટલે આ ભાઈઓ બહેનોને કહેવા માંગુ છું, તમે સ્ટેજ ઉપર આવીને બોલો, કાર્યક્રમ કરો ને ગામ લોકો આને વધાવે ને એના પોતાના બાળકોને એમ કે તમે રહ્યો. ને હું શિક્ષક ભાઈઓને એમ કહું છું કે લોરના કોઈ એવો ઠપકો ન આવે કે તમે વિદ્યાર્થીને મારો, કોઈ નહીં. તમ તારે અમે અહીંથી ગામ લોકો કહે છે કે વિદ્યાર્થીને તમ તારે મારો તો મારશો તો એ શીખશે. એટલે ગામના અહીંયા બધાય વડીલો બેઠા છે, મારે એક નમ્ર વિનંતી કે સાહેબને કોઈ ઠપકો આપતા નહીં કે અમારા વિદ્યાર્થીને આમ માર્યું એમ. એના આપણા ભવિષ્ય માટે, આપણા બાળકોના ભવિષ્ય માટે એ શીખવાડે છે. એટલે શિક્ષકોને તમે એટલું પ્રોત્સાહન આપો કે તમ તારે કોઈ વાક હોય તમારા છોકરાને તમ તારે બે ઝાપટ મારજો, શીખવાડજો, તો એનું ભવિષ્ય આગળ જાય છે. એ ભણશે તો ગામનો વિકાસ કરશે, દેશનો વિકાસ કરશે, એ જ આના સંસ્કાર આવશે. જો તમે કઈ ઠપકો આપશો તો એ સાહેબ ત્યાંથી અટકી જશે. એટલે સાહેબોને તમે એવો ઓલું કયો કે ભાઈ તમ તારે મારજો, અમારા દીકરાને કોઈ વાક હોય, ભણવામાં હોય, કઈ શિસ્તમાં ન રહે. એટલે ખાસ કરીને ને મારે હું આ રસ્તા ઉપર બહુ આવતો હોય એટલે મેં જોયું છે ભાઈઓ બહેનો આ રસ્તામાં સ્કૂલમાં આવતા હોય ને વ્યવસ્થિત આવે છે. એટલે આ હાઈસ્કૂલના શિક્ષકોને આભાર માનું છું કે તમે એવા એમાં બાળકોમાં સંસ્કાર આપો કે એ જે રસ્તા ઉપર જતા હોય ને બેન દીકરી આપણી વ્યવસ્થિત રસ્તામાં સાઈડમાં જાય. એ માટે આપણા શિક્ષકો એવા અહીંયા સાહેબનું બહુ કામ સારું છે, એનો આભાર માનું છું કે અમારા ગામ દીકરી બહેનોને એવા સંસ્કાર આપે કે કોઈ દિન આપણે ઊંચી આંખ ન કરવી પડે, ગામને કોઈ કલંક ન લાગે. ને ગામના બહેનો ભાઈને કહું છું તમે રસ્તામાં આવો, હાઈસ્કૂલ આવું છે, તમે રસ્તામાંથી આવો ને રસ્તામાં મસ્તી કરતા નથી જતા. એટલે એ લોકોને જે 10મા ને 9મામાં ભણે છે બેન ભાઈનો એને આભાર માનું છું. ને અહીંયા ગામ લોકો આવ્યા ને સાંભળ્યા અને આમાંથી આપણે કાંઈક શીખવી કે ભાઈ આ ગામનું કાર્ય છે, દેશનું કાર્ય છે, એ માટે આપણે એક થઈને રહી. જય હિન્દ, જય ભારત.